કોરોનામાં અંતિમ સંસ્કાર માટે તકલીફો પડી હતી। સ્મશાન ગૃહ અંગેની જવાબદારી તેથી મહાનગરપાલિકાની રહેવા પામી છે। શહેરના તમામ સ્મશાન ગૃહો ચલાવનારા ટ્રસ્ટો સાથે સંકલન રહે, ટ્રસ્ટોના એક રિપ્રેઝેન્ટેટિવ પાલિકા સાથે હોય અને ધાર્મિક મહત્વ ધરાવતા મોટા સ્મશાન ગૃહોમાં વધુ સુવિધા આપી શકાય તે માટે મહાનગરપાલિકાએ નવી નીતિ નક્કી કરવા પણ જઈ રહ્યું છે। સુરત મહાનગરપાલિકાએ નવા વિસ્તારોના 4 અને શહેરના 9 સહિત 10 મળી 14 જેટલા સ્મશાન ગૃહો માટે મેન્ટેનન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવું ડેવલપમેન્ટ એમ 3 પ્રકારની ગ્રાન્ટ આપવા તથા રજિસ્ટ્રેશન ફરિયાદ કરવા સહિતના જુદા જુદા નીતિ નિયમો નક્કી કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષ સમક્ષ દરખાસ્ત રજૂ કરી છે। શહેરના સ્મશાન ગૃહોની સંખ્યા ખૂબ જ ઓછી જણાય છે, તેમજ હાલ ચાલુ સ્મશાન ગૃહોમાં મૃતદેહના અગ્નિ સંસ્કારની કામગીરી ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી છે, તેથી આવી સંસ્થાઓ અવારનવાર અનુદાન માંગણી કરે છે। જ્યારે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ન્યૂ દિલ્હીએ એડવાઇઝરી પ્રસિદ્ધ કરી હતી। કમલેશ સેલર, શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ પ્રમુખ। સ્ટેન્ડિંગ સમિતિમાં જે ઠરાવ થયો તો પહેલો ઠરાવ ક્યારે થયો, એનું કઈ રીતનું આખું માળખું પહેલાંથી અત્યાર સુધી ગોઠવેલું છે? સુરત મહાનગરપાલિકામાં વખતો વખત 1986થી સ્થાયી સમિતિએ, કેમ કે એક રીતે BPMC એક્ટમાં સ્મશાન ભૂમિ અને કબ્રસ્તાન વગેરેના નિભાવ માટેની જવાબદારી, મુદ્દેનો વગેરેનો નિકાલ કરવાની જવાબદારી એક મરજિયાત પ્રમાણે સુરત મહાનગરપાલિકાની રહી છે અને તેના અનુસંધાનમાં જે તે સંસ્થાઓ જે આ કામગીરી કરી રહી રજિસ્ટર્ડ ટ્રસ્ટો તેને અનુદાનથી મદદ કરવાનો સિલસિલો હંમેશા સુરત મહાનગરપાલિકાનો રહ્યો છે, જે આજ દિન સુધી ચાલુ છે। હાલ તો તમામ સ્મશાન ગૃહોના ટ્રસ્ટોનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, તો સ્મશાનોને અત્યાધુનિક બનાવવા ગ્રાન્ટ ફાળવાશે, જેથી અંતિમ સંસ્કારમાં પડતી તકલીફો દૂર કરી શકાય। અઝર કુર્સી સાથે હર્ષદ સેટા।